સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 14 કે જેનું નામ છે સંભાવના. અને સંભાવના બોર્ડની પરીક્ષામાં ટોટલ 14 માર્કની અંદર પૂછાય છે, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી એવું ચેપ્ટર છે. આ ચેપ્ટરનું આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 4. તો જે ઉદાહરણ નંબર 4 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. તો ખેંચેલું પત્તું પેલા કીધું છે એકો હોય અને ડબલ આઈમાં કીધું છે કે એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. તો આમાં જે આપેલું છે આપણે કેટલામાં જોયું છે ઉદાહરણ નંબર 4. તો પેલા તો કેટલા પત્તા છે? 52 પત્તા છે. એટલે ડાયરેક્ટ આપણે કહીએ તો કુલ પરિણામ બરાબર કેટલા થશે? 52. કેમ કે કેટલા પત્તા છે એની અંદર? 52 પત્તા છે. તો પહેલો પ્રશ્ન મને કંઈક આ પ્રકારનો પૂછેલો છે કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે અને તે એકો હોય તેની સંભાવના કેટલી થાય? એટલે આપણે કહેશું કે એકો હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર એકો હોય તેના સાનુકૂળ પરિણામ. તો 52 પત્તામાં એકાની સંખ્યા કેટલી હોય? 4 હોય. કેમ કે દરેક પત્તા કેટલા હોય? 4 હોય. એક કાળીનો એકો હોય, એક ફૂલીનો એકો હોય, એક ચોકટનો એકો હોય ને એક લાલનો એકો હોય. બરાબર? તો એટલા આની અંદર એકા હોય એટલે ટોટલ સાનુકૂળ પરિણામ કેટલા થશે? 4. આ ઘટનાને હું પહેલી ઘટના કહું એટલે કે આને જો આપણે P of A કહીએ તો સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા સાનુકૂળ પરિણામ મને કેટલા આપ્યા છે? 4. અને કુલ પરિણામ કેટલા છે? 52. હવે જો આનું સાદુરૂપ આપીએ તો આને હું કંઈક આ પ્રકારે લખી શકું 1 × 4 અથવા તો 4 × 1 અને આને આવી રીતના લખી શકીએ કે 13 × 4. બરાબર? 13 ચોક કેટલા થાય? 52. એટલે 13 × 4 લખી શકાય. તો અહીંયા 4 ને 4 શું થઈ જશે? ઉડી જશે. એટલે જવાબ શું આવે? 1/13. તે જ પ્રકારે જે બીજો પ્રશ્ન પૂછેલો છે એની અંદર આપણે ધ્યાન આપીએ તો જે બીજો પ્રશ્ન પૂછેલો છે એમાં મને એવું કીધું છે કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે ને તે એકો ન હોય તેની સંભાવના કેટલી થાય? એટલે હું અહીં લખી નાખું એકો ન હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર એકો ના હોય તો ટોટલ એકાની સંખ્યા 52 પત્તા હતા એમાંથી 4 એકાને મારે શું કરી નાખવા પડશે? બાદ કરી નાખવા પડશે. તો 52 માંથી 4 જાય તો કેટલા વધે? 48. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 48 થશે. ત્યારબાદ હવે જો આપણે આ જો ઘટના છે ને બીજી ઘટના કહું તો P of B બરાબર સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો જો સાનુકૂળ પરિણામ મને કેટલા આપ્યા છે? 48. અને કુલ પરિણામ કેટલા આપેલા છે? 52. તો જો આનું સાદુરૂપ આપીએ તો 48 ને આપણે આમ લખી શકીએ 12 ચોક 48 અને આ જે 52 છે ને આમ લખી શકું 13 ચોક 52. બરાબર? એટલે 4 4 આમાં શું થઈ જશે? ઉડી જશે. એટલે જવાબ શું આવે? 12/13. તો ત્યારબાદ હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે. રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. બરાબર? સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી આપી છે? પહેલા તો આપણે જોઈ લઈએ આ ઉદાહરણ નંબર કેટલું છે? 5 છે. બરાબર? તો સંગીતા મેચ જીતે, સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી આપેલી છે? 0.62 આપેલી છે. અને બીજું નામ મને શું આપ્યું હતું?
બીજું મને એની અંદર એમ કીધું કે રેસમાં મેચ જીતે, તો રેસમાં મેચ જીતે તેની સંભાવના આપણે શોધવાની છે. તો રેસમાં ક્યારે મેચ જીતશે, જેટલી પણ સંભાવના છે સંગીતાની મેચ જીતવાની, સંગીતાની મેચ જીતવાની સંભાવનાને એકમાંથી બાદ કરી ત્યારે જ થાય ને, કેમ કે આ ઘટના કેવી છે, પૂરક ઘટના છે. એટલે આપણે અહીંયા કહીશું રેસમાં મેચ જીતે તેની સંભાવના બરાબર શું થશે, 1 - 0.62. શા માટે? કે જો કુલ સંભાવના કેટલી હોય, 1 હોય, તેમાંથી સંગીતાની જેટલી સંભાવના છે જીતવાની એ સંભાવના બાદ કરી નાખી તો રેસમાંની જીતવાની સંભાવના મળી જાય. એટલે આમાં મારે શું કરવાનું છે, એક પોઈન્ટ આને 0 લખી શકું, પોઈન્ટ ને નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, આગળ 0 ને પાછળ શું આપ્યું છે 62. હવે જો 0 માંથી 2 ના જાય એટલે હું અહીંયા શું કરી નાખીશ, 0 અહીંયા આવી જશે 9 ને અહીંયા કેટલા આવી જશે 10, 10 માંથી 2 જાય તો કેટલા વધે 8. તે જ પ્રકારે 9 માંથી 6 જાય તો કેટલા વધે 3, અહીંયા પોઈન્ટ હતો ને અહીંયા 0. એટલે એનો મતલબ એમ કે રેસમાં મેચ જીતે તેની સંભાવના કેટલી થશે, 0.38 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.